Our next point is of interpersonal communication. Barrier is communication selectivity. હવે કઈ રીતે વાત કરવાની છે, એની સિલેક્ટિવિટી કઈ રીતે કરવી, એ પણ એક બેરિયર છે. When the receiver in communication process pay attention only of a part of the message, he or she is imposing a barrier known as communication selectivity. જ્યારે કોમ્યુનિકેશનની અંદર સેન્ડરની સમક્ષ જે રિસીવર છે એ કોમ્યુનિકેશનની પ્રક્રિયાની દરમિયાન એનું જે અટેન્શન છે કે એનું જે ધ્યાન છે એ મેસેજના એક જ ભાગ ઉપર આપશે, તો એ વ્યક્તિ શું કરે છે, તો કોમ્યુનિકેશન સિલેક્ટિવિટી માટે એક બેરિયર ઊભો કરે છે. This happen because he or she is interested only in the part of the message we may be of use to him or her. આવું શું કામ થાય છે, તો એ વ્યક્તિ જે સ્ત્રી કે પુરુષ છે એ માત્ર એટલા ભાગમાં જ ઇન્ટરેસ્ટેડ છે જેટલું એને કામનું છે, બીજું એ કોઈ વ્યક્તિ સાંભળતી નથી. In such a situation, the sender is not at fault. It is a receiver who break the flow of communication. એટલે આ પરિસ્થિતિની અંદર જે સેન્ડર છે, જે કંઈ વાત કરી રહ્યા છે કોમ્યુનિકેશનમાં, તો એનો એ કોઈ ફોલ્ટ નથી, એ કોઈ પણ રીતે અહીં ગુનામાં આવતા નથી. અહીંયા ફોલ્ટ એ રિસીવરનો છે કે જે ફ્લો છે કોમ્યુનિકેશનનો એને બ્રોકન કરી નાખે છે, એને તોડી નાખે છે. Take an example. In meeting held by the CEO of company, she has called all her senior executive from various divisions: production, marketing, finance, human resource, etc. During the meeting, she discussed diverse topics. However, she may not be able to get the entire message across to each one of the participants unless she gets their undivided attention. હવે અહીં ઉદાહરણ આપ્યું છે કે કંપનીના CEO છે એ મીટિંગ હેલ્ડ કરે છે, મીટિંગ રાખે છે. હવે એ તેણીના જે સિનિયર એક્ઝિક્યુટિવ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના એને બોલાવે છે, જેમ કે પ્રોડક્શન એટલે ઉત્પાદનના, પછી માર્કેટિંગના, ફાઇનાન્સના અને હ્યુમન રિસોર્સના. તો પછી મીટિંગની અંદર એ બધા અલગ અલગ ટોપિક્સ ડિસ્કસ કરે છે. તો તેથી થાય છે શું કે એ વ્યક્તિ એન્ટાયર મેસેજ જેને શેર કરવાનો છે એ બધા વ્યક્તિને શેર કરી શકતી નથી. બધા જે પાર્ટિસિપન્ટ્સ છે એ પોતાનું જે અટેન્શન છે એ અનડિવાઇડેડ કરી નાખે છે. ઇફ ધ પ્રોડક્શન મેનેજર એન્ડ ધ માર્કેટિંગ મેનેજર પે અટેન્શન ઓનલી to matter related to their respective area, they may not be able to get the total perspective of what the CEO is conveying. જો જે વ્યક્તિ છે પ્રોડક્શન મેનેજર અને માર્કેટિંગ મેનેજર છે એ બંને વ્યક્તિ પોતાને જેટલું કામનું છે, જેટલી મેટર્સ એને રિલેટેડ છે એટલું જ એ લોકો સાંભળશે, તો પછી ટોટલી આપણા CEO એને શું કહેવા માગે છે એ વ્યક્તિએ સમજી શકશે નહીં. Communication selectivity may act as a barrier in written forms of communication as well. જે રીતે કોમ્યુનિકેશન આ રીતનું વર્બલ છે એ રીતે રિટનમાં પણ કોમ્યુનિકેશન સિલેક્ટિવિટીના બેરિયર્સ આવી શકે છે. While reading any document, if you read only the parts you consider useful, you are posing the barrier. જ્યારે કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ બુક આપણે વાંચતા હોય ત્યારે જેટલું આપણું કામનું જ છે એટલું વાંચીએ અને બીજું બધું છોડી દઈએ તો એ પણ આપણે એક બેરિયર જ કોમ્યુનિકેશનમાં ઊભો કરીએ છીએ, કેમ કે આપણે એટલું જ જાણીએ છીએ જેટલું આપણે જાણવું હતું. બીજી બાબતમાં એ વ્યક્તિએ ઘણું બધું લખ્યું હોય છે, પરંતુ એ શું કહેવા માગે છે આપણે સમજવાની કોશિશ ન કરીએ તો એ એક પ્રકારનો બેરિયર છે. Another thing is cultural variations. This is one of the predominant interpersonal factor contributing in communication failure. કલ્ચરલ વેરિએશન છે એ એક પ્રકારે મુખ્ય એવું ઇન્ટરપર્સનલ ફેક્ટર છે કે જે કોમ્યુનિકેશનને ફેલ કરવા માટે ફાળો આપે છે. એઝ બિઝનેસ આર ક્રોસિંગ નેશનલ બાઉન્ડ્રીઝ ટુ compete on a global scale, the outlook
of the global and domestic workforce has changed distinctly. જ્યારે બિઝનેસની અંદર જે બિઝનેસ મોસ્ટ ઓફ જે ઇન્ટરનેશનલ હોય, એટલે કે નેશનલની ક્રોસિંગ કરીને, બધી બાઉન્ડ્રીઝ ક્રોસ કરીને ગ્લોબલ સ્કેલ ઉપર જ્યારે કોમ્પિટિશન એની થાય છે, ત્યારે ગ્લોબલ અને જે ડોમેસ્ટિક વર્કફોર્સ આવે છે એ ઘણી વખત આવા કલ્ચરલ વેરિએશનને કારણે ઘણા બધા કોમ્યુનિકેશન ફેલિયર બેરિયર્સ ઊભા થતા હોય છે. યુરોપિયન, એશિયન, અમેરિકન firms have expanded their business worldwide to create international ties through partnership, collaboration and affiliation. યુરોપિયન, એશિયન અને અમેરિકન જે લોકો છે એ લોકો પોતાનો બિઝનેસ વર્લ્ડ વાઇડ બનાવે છે અને એના માટે એ લોકો ઇન્ટરપર્સનલ જે ટાઈ કરે છે, એકબીજા વચ્ચે જે કોમ્પિટિશન થાય છે, પાર્ટનરશિપ હોય, પછી જોડાણ હોય, કોલેબોરેશન હોય, તો એના આધારે એ વ્યક્તિ પોતાનો બિઝનેસ વધારે છે. The management and employees of such companies need to closely observe the laws, custom and business practice of their host countries while dealing with their multinational workforce. હવે જે મેનેજમેન્ટ છે અને જે એમ્પ્લોયી છે એ બધાએ આ બધી કંપનીના જે રૂલ્સ છે, જે કંઈ કસ્ટમ છે, જે કાયદાઓ છે અને જે બિઝનેસ પ્રેક્ટિસ જરૂરી છે એ કરવી જોઈએ, જેથી એ લોકો જેનું હોસ્ટ કન્ટ્રી છે એ લોકોનો મુખ્ય નિયમ, કઈ એની નીડ છે એ બધું જાણી શકે. તો આ રીતે જે મલ્ટીનેશનલ વર્કફોર્સ છે એને લોકો સારી રીતે ડીલ કરી શકે છે. To compete successfully in such a business environment, one must overcome the situation inadequacy arising due to different language and culture. હવે આ જે બધી પરિસ્થિતિમાં સક્સેસફુલી કોમ્પિટિશનમાં બિઝનેસના એન્વાયરમેન્ટમાં જો ટકી રહેવું હોય તો એક વ્યક્તિએ ફરજિયાતપણે કોમ્યુનિકેશનના જે આવા બેરિયર્સ છે એને દૂર કરવા પડશે. એ જો આ બધી અલગ અલગ કન્ટ્રીઝ છે તો લેંગ્વેજ અલગ અલગ હશે, તો પછી આ જે ડિફરન્ટ લેંગ્વેજ છે અને જે કલ્ચર છે એને સમજી અને એમાં જે બેરિયર છે એને રિમૂવ કરવા પડશે. This factor holds good in the area of education as well. હવે આ જે ફેક્ટર છે કલ્ચરલ વેરિએશન એ એજ્યુકેશનમાં પણ એટલું જ લાગુ પડે છે. You will prove to be successful communicator abroad during the course of your higher studies if you take pains to understand the culture of the education campus in which you would be studying. હવે એક વ્યક્તિ તરીકે જે સક્સેસફુલ કોમ્યુનિકેટર જો બહારની બાજુ બનવું હોય, એટલે કે એબ્રોડમાં બહારની બાજુ બીજા દેશની અંદર વિદેશમાં સારા એવા કોમ્યુનિકેટર બનવું હોય, તો આ જે કોર્સ આપણે હાયર સ્ટડીનો આપણે અચીવ કરીએ છીએ, જે કાંઈ એજ્યુકેશન લેતા હોઈએ, ત્યારે જે પેઇન છે, જે કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ થાય છે વ્યક્તિ વચ્ચે, એને સમજવી પડે છે અને એજ્યુકેશનલ કેમ્પસની અંદર સારી એવી રીતે કોમ્યુનિકેશન કરતાં જો આવડે તો જ સારા એવા સક્સેસફુલ કોમ્યુનિકેટર બની શકીએ છીએ. નહીંતર પછી આમાં આપણને પેઇન થવાની શક્યતા છે, એટલે કે ફેલ થવાની શક્યતા પણ છે. સક્સેસ વેધર એઝ અ સ્ટુડન્ટ ઓર એઝ અ પ્રોફેશનલ lie in knowledge of the business practice, social custom and etiquette of the particular country one is dealt with. સફળતા એ ક્યારે મળે છે? એક સ્ટુડન્ટ હોય કે એક પ્રોફેશનલ વસ્તુ હોય, તો જે નોલેજ છે, બિઝનેસ પ્રેક્ટિસ છે, સોશિયલ કસ્ટમ છે, બંને દેશ વચ્ચેના જાણવા જરૂરી છે અને જે પર્ટિક્યુલર કન્ટ્રી છે એની સાથે જે રીતે તમે ડીલ કરો છો, એના કસ્ટમ, કલ્ચર, એનું સોશિયલ જે બધા પ્રેજુડાઇઝ છે એ બધા જાણવા જરૂરી છે. એ જો ન જાણીએ તો એની વચ્ચે આવું કલ્ચરલ વેરિએશનનો બેરિયર આવી શકે છે. નેક્સ્ટ ઇઝ પુઅર લિસનિંગ સ્કિલ.
A common obstacle to communication is poor listening habit. We should remember that listening and hearing is not the same. હવે કોમ્યુનિકેશનની અંદર એક પુઅર લિસનિંગ હેબિટ પણ ઘણા વ્યક્તિની હોય છે, ઓછું સાંભળવાની ટેવ, અથવા તો સામેવાળી વ્યક્તિ શું કહે છે એને બરાબર ધ્યાન દઈને સાંભળે નહીં. અહીંયા આપણે એ પણ યાદ રાખવાનું છે કે લિસનિંગ અને હિયરિંગ, સાંભળવું અને ધ્યાન દઈને સાંભળવું, એટલે કે લિસનિંગ અને હિયરિંગમાં ઘણો બધો ફર્ક છે. હિયરિંગ પેસિવ એક્સરસાઇઝ while listening requires careful attention and acute decoding of the signals received from the speaker. હિયરિંગ એ શું છે? તો એક પેસિવ એક્સરસાઇઝ છે કે બસ સાંભળી લીધું. જ્યારે લિસનિંગ એ એવું છે કે લિસનિંગમાં તમારે માઇન્ડનો અને કાનનો બંને ઉપયોગ કરવાનો છે. હિયરિંગમાં ખાલી તમે કાનથી સાંભળી લો છો, પરંતુ લિસનિંગની અંદર કેરફુલ અટેન્શન અને જે ડીકોડિંગ છે, જે સ્પીકર કંઈ બોલે છે તો આપણે જે સ્પીકરને સાંભળીએ છીએ એ શું કહેવા માગે છે એનું પ્રોપરલી ડીકોડિંગ કરતાં આવડવું જોઈએ. તો એ લિસનિંગ માટે જરૂરી છે. જ્યારે હિયરિંગમાં માત્ર ખાલી સાંભળવાનું છે, એમાં મગજનો ઉપયોગ કદાચ આપણે ન કરીએ તો પણ બી ચાલે, પણ આમ લિસનિંગમાં માઇન્ડ એન્ડ ઇયર્સ બંનેનો યુઝ કરવાનો છે. Misunderstanding and conflict can be avoided if people listen to the message with attention. ઝઘડો અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે અસમજણ એને અવોઇડ કરી શકીએ છીએ, એને ટાળી શકીએ છીએ જો લોકો સામેવાળી વ્યક્તિ છે એનો મેસેજ એટેન્શનની સાથે સાંભળે. The various distraction that hinder listening can be emotional disturbance, indifference, એગ્રેશન એન્ડ વોન્ડરિંગ એટેન્શન. બીજા અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રેક્શન સાંભળવાની અંદર આવી શકે છે. જ્યારે ઇમોશનલ ડિસ્ટર્બન્સ થતું હોય, એટલે કે સામેવાળી વ્યક્તિ ઇમોશનલ થઈ જાય તો પણ કોમ્યુનિકેશનમાં 2-5 મિનિટનો રૂકાવટ આવી શકે છે. પછી એક પ્રકારનું ઇન્ડિફરન્સ હોય, એટલે કે તદ્દન વિરોધાભાસ હોય. પછી એગ્રેશન હોય, ઘણી વખત બંને સહેમત થઈ જાય છે એક જ વાત ઉપર, તો પણ એ લિસનિંગમાં સામસામી દલીલ થવા માંડે છે. અને વેન્ડરિંગ અટેન્શન, અલગ અલગ પ્રકારના વ્યક્તિના અટેન્શન હોય તો આ બધી પરિસ્થિતિ બેરિયર્સ તરીકે આવી શકે છે. સમટાઈમ એન ઇન્ડિવિડ્યુઅલ ઇઝ સો engrossed in his or her own thought and worries that he or she is unable to concentrate of listening. ઘણી વખત એવું થાય છે કે ઇન્ડિવિડ્યુઅલ સ્ત્રી કે પુરુષ એ સંપૂર્ણપણે પોતાના વિચાર અને વરીઝ એટલે કે ચિંતાની અંદર એવા ખોવાઈ ગયેલા હોય છે કે એ બીજા સામે શું કહે છે, સ્પીકર શું બોલે છે એ સાંભળવામાં, એ લિસનિંગમાં એ કોન્સન્ટ્રેશન કરી શકતા નથી. ઇફ અ સુપિરિયર ગોઝ ઓન શિફ્ટિંગ ધ પેપર on his or her desk while listening to the subordinate without making eye contact with the latter, he or she pay divided attention on the speaker's message. હવે થાય છે એવું કે મુખ્ય વ્યક્તિ પોતાના પેપર ફેરવે છે, એટલે કે કોઈ સ્ત્રી કે પુરુષનો જે ડેસ્ક છે એના ઉપર ફેરવતા પણ જાય છે અને સાથોસાથ બધા વ્યક્તિ તરફ મીટિંગની અંદર એ પેપર ફરતા હોય છે. તો ત્યારે એ વ્યક્તિ જો પહેલાં વ્યક્તિની સામે આઈ કોન્ટેક્ટ કરે તો અહીંયા શું સાંભળવાનું છે એ ન થઈ શકે, અને જો એ વ્યક્તિ પેપર્સ ઉપર ધ્યાન આપે, લેટર ઉપર આપે, તો સામેવાળી વ્યક્તિ શું કહે છે એ એનું અટેન્શન એમાં રહે નહીં. તો ડિવાઇડેડ અટેન્શન એડવર્સલી અફેક્ટ ધ સુપિરિયર સબોર્ડિનેટ રિલેશનશિપ બિસાઇડ ડિસ્ટોર્ટિંગ ધ કોમ્યુનિકેશન. એટલે આ રીતનું જે વ્યક્તિનું ડિવાઇડેડ અટેન્શન હોય, હવે વ્યક્તિ પેપરમાં ધ્યાન આપે કે સામે જે સુપિરિયર વ્યક્તિ બોલી રહી છે એમાં, તો આ જે ડિવાઇડેડ અટેન્શન છે એ ટોટલી જે સુપિરિયર અથવા તો સબોર્ડિનેટ વ્યક્તિ છે, આપણા જે હેડ છે એની સાથેના રિલેશનશિપ પણ ઘણી વખત બગડી શકે છે. એ વ્યક્તિ આપણને ઇન્સલ્ટ કરી શકે છે કે તમે મારી વાત ધ્યાનથી સાંભળતા નથી. ઇન ચેપ્ટર 4 ડિસ્કસિંગ લિસનિંગ સ્કિલ ઇઝ ડિટેલ. Our last point is noise in the channel. As discussed earlier, noise interfere in the transmission of signals. આપણે પહેલાં પણ જે રીતે વાત કરી એ રીતે કે ઘણી વખત
ચેનલમાં અથવા તો કોઈ સિગ્નલમાં કોમ્યુનિકેશન જ્યારે થઈ રહ્યું હોય, ફોર એક્ઝામ્પલ ઇન મોબાઈલ, તો મોબાઈલની અંદર જે કોમ્યુનિકેશન થાય છે એમાં વચ્ચે ચેનલમાં કોઈ નોઇઝ આવી જાય, કોઈ બેરિયર આવી જાય, તો એ બેરિયર નોઇઝનો એટલે કે ઘોંઘાટનો પણ હોઈ શકે છે. નોઇઝ ઇઝ એની અનવોન્ટેડ સિગ્નલ ધેટ એક્ટ એઝ અ હિન્ડ્રન્સ ઇન ધ ફ્લો ઓફ કોમ્યુનિકેશન. નોઇઝ જે છે એ અનવોન્ટેડ છે કે કોઈ વ્યક્તિ જ્યારે કોમ્યુનિકેશનનો ફ્લો શરૂ હોય અને વચ્ચે અચાનક અવાજ કપાઈ જાય છે અથવા તો કોઈ ઘોંઘાટ આવવા માંડે છે, સિગ્નલનો કોઈ ઘોંઘાટ હોય તો એ કોમ્યુનિકેશનમાં એક બેરિયર સમાન છે. ઇટ ઇઝ નોટ નેસેસરીલી લિમિટેડ ટુ ઓડિયો disturbance but can also occur in visual, audio visual, written, physical or psychological forms. એવું જ નથી કે ઓડિયોની અંદર જ આ પ્રકારના બેરિયર્સ આવી શકે છે, પરંતુ વિઝ્યુઅલમાં પણ એક પ્રકારે સિગ્નલ આવી શકે છે. જેમ ટીવીમાં આપણે કંઈ જોતા હોઈએ અચાનક બધું જતું રહે તો એ સિગ્નલનો ફોલ્ટ છે. પછી ઓડિયો વિઝ્યુઅલ હોય, પછી રિટન હોય, કશું આવતું હોય, ફિઝિકલ હોય અથવા સાયકોલોજીકલ હોય, તો આ બધા જે ફોર્મ્સ છે એની અંદર નોઇઝ જે છે, આપણે કોઈ શાંતિથી એક થિયેટરમાં ડ્રામા જોતા હોય અને એ ડ્રામામાં આજુબાજુમાં સીધી એરિયા અફેક્ટેડ હોય અને એ એરિયામાં કોઈ જોરથી ડીજે વગાડવાનું શરૂ કરે તો એ શું છે? એક નોઇઝનું ડિસ્ટર્બન્સ છે જે કોમ્યુનિકેશનમાં વચ્ચે બેરિયર બની જાય છે. ઓલ ધીસ ફોર્મ ઓફ નોઇઝ communicate extraneous matter which may distract the receiver from the message and even irritate him or her. આ બધા જે ફોર્મ્સ છે એ કોમ્યુનિકેશનની જે મેટર છે એને સંપૂર્ણપણે ડિસ્ટ્રેક્ટ કરી નાખે છે, એટલે તોડી ફોડી નાખે છે, એમાં બધું વિખેરાઈ જાય છે અને રિસીવર જે સાંભળનાર છે એ પણ ઘણી વખત આમાં ઇરિટેશન ફીલ કરે છે, ગુસ્સે થઈ જાય છે અથવા તો ચીડચીડા થઈ જાય છે. Technical or physical noise refers to the din of machine, the blade of music from stereo system or other such sound which make the task of the listener difficult. ટેકનિકલ અથવા તો ફિઝિકલ એ જે નોઇઝ છે એ ઘણી વખત મશીનમાં પણ આવી શકે છે. મેં તમને ટીવીનું એક્ઝામ્પલ આપ્યું. પછી જે મ્યુઝિક છે સ્ટીરિયોમાં પણ વચ્ચે અવાજ અચાનક જતો રહે અથવા તો કોઈ બેરિયર આવી જાય, ઘોંઘાટ આવવા માંડે, અથવા કોઈ બીજા સાઉન્ડ આપણે સાંભળતા હોય અને વચ્ચે કોઈ ઘોંઘાટ શરૂ થઈ જાય, તો આ બધું જે છે એ લિસનરને ડિફિકલ્ટીઝ ઊભું કરે છે. હ્યુમન નોઇઝ કેન બી એક્સપિરિયન્સ વેન, ફોર ઇન્સ્ટન્સ, એમ્પ્લોયી ગેધર ફોર અ મીટિંગ એન્ડ અ મેમ્બર અરાઇવ લેટ, ડિસ્ટર્બિંગ એમ્પ્લોઈઝ અટેન્શન. હવે માણસનો નોઇઝ કઈ રીતે છે? તો એ આ રીતે છે કે એક્ઝામ્પલ આપ્યું છે કે જ્યારે એક મીટિંગની અંદર બધા એમ્પ્લોઈઝ શાંતિથી બેઠા હોય છે, જે મેનેજર છે એ કશું સમજાવી રહ્યા હોય છે અને અચાનક એક મેમ્બર અંદર આવે છે, તો એ મેમ્બર છે એ બધાનું ધ્યાન ત્યાં, અટેન્શન ત્યાં જાય છે. તો એનું જે અટેન્શન પહેલાં મેનેજર તરફ હતું, એની વાત એ કેરફુલી સાંભળતા હતા, એને બદલે એનું અટેન્શન ડિસ્ટ્રેક્ટ થાય છે. આ જે વ્યક્તિ રૂમની અંદર, મીટિંગ હોલની અંદર આવી રહી છે એની તરફ બધાનું ધ્યાન ડાયવર્ટ થઈ જાય છે. સો ધીસ ઇઝ ડિસ્ટર્બન્સ ઓફ નોઇઝ. ડિસ્ટર્બન્સ ઇઝ ઇન ટેલિફોન લાઇન poorly designed exercise of room, dim typescript and illegible writing are some more example of technical noise. એટલે કે એક ટેલિફોન લાઇનની અંદર ડિસ્ટર્બન્સ આવવું, પછી કોઈ રૂમની અંદર ખૂબ જ એવી રીતે ખરાબ એવો અવાજ આવવો કે જેથી ઘોંઘાટવાળો હોય, પછી એક પ્રકારની ટાઈપસ્ક્રિપ્ટ હોય એ ખૂબ જ ફોલ્ટવાળી હોય, અને જે કંઈ રાઇટિંગ જે છે કંઈ થતું હોય ટેકનિકલની અંદર તો એની અંદર પણ બધા એરર આવતા હોય. આપણે આપણું કીપેડ છે બરાબર ન ચાલે તો 2 મિનિટ માટે તો આપણું મેન્ટલ છે કેપેસિટી છે એ કામ કરતી બંધ થઈ જાય છે. તો આ જે બધી ટેકનિકલ બેરિયર્સ છે એ જ આપણા અલગ અલગ એક્ઝામ્પલ ટેકનિકલ નોઇઝના છે. આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ ડિસ્કસ કરીશું.